બપ્પા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે આજના સમાચાર વિડીયોની અંદર. તો આજના સમાચારની શરૂઆત કરતા પહેલા આપણે એ વાત જાણી લઈએ કે કયા કયા મુદ્દાની આજે ચર્ચા કરવાના છે. તો વરસાદ ક્યારે થશે, વરસાદની મોટી આગાહી, ત્યારબાદ વાત કરશું તો નીટના પેપર જે લીક થયું છે તેના વિશેની અપડેટ માહિતી, ક્યારે લેવામાં આવશે નીટનું પેપર. ત્યારબાદ આપણે ચર્ચા કરી લઈશું બાબા બાગેશ્વરના દરબારની અંદર થયો મોટો હોબાળો, અને ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે કે જો ખાવાની વસ્તુ છાપાના પેક કરીને વેચવા સામે કાર્યવાહી થશે. આ છે અપડેટ નવો નિયમ. તો ચાલો શરૂઆત કરીએ મહત્વના સમાચાર વિશે. સમાચારમાં આપણે જાણી લઈએ હવામાન સંબંધિત માહિતી. તો હવામાન ખાતાના જે ડાયરેક્ટર છે A.K. દાસ, તેમણે જણાવ્યા અનુસાર 8મી થી લઈને 14મી જૂન દરમિયાન ગુજરાત રીજન એટલે કે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. શરૂઆતના 5 દિવસ બાદ વરસાદનો આ વ્યાપક વધશે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેના તરફ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ તેમણે જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પવનની ગતિ વિશે તેમણે વાત કરી તો 15 થી લઈને 25 કિલોમીટર જેટલી પવનની ઝડપ રહેશે. અને હવે વાત કરવી છે આપણા સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્રની અંદર 4 દિવસ સૂકું વાતાવરણ રહેવાનું છે. સૌરાષ્ટ્ર પંથકની અંદર આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી સંભાવના છે. જોકે ત્યારબાદ એટલે કે 12મી થી લઈને 14મી જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાની અંદર હળવાથી મધ્યમ પ્રકાર વરસાદના ઝાપટા પડી શકે છે, જેને પગલે સ્થાનિક લોકોએ ગરમીથી મોડી રાહત થશે. અને સામાન્ય રીતે ગુજરાતની અંદર ચોમાસાની સત્તાવાર શરૂઆત છે જે 15મી જૂનની આસપાસ થતી હોય તેવો વર્તાઈ રહ્યો છે. પરંતુ ચોમાસાના આગમન અંગે હજુ સુધી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે IMD દ્વારા કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ વાતાવરણને અનુસાર જે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે તે મુજબ તેમણે 15મી જૂન આસપાસ થતી હોય ચોમાસાની સત્તાવાર ગુજરાતની અંદર શરૂઆત તેવું તેમણે જણાવ્યું છે. ત્યારબાદ આપણે સમાચારમાં આગળ વાત કરીએ તો જે મે મહિનાની અંદર લેવાયેલી જે નીટની પરીક્ષા હતી તેનું પેપર લીક થયું હતું. તો હવે ફરીવાર ક્યારે પરીક્ષા લેવાશે અને તેની સુરક્ષા માટે સરકાર કઈ કઈ પગલાં લઈ રહી છે અને તમામ વિદ્યાર્થી મિત્રોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, આ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરી લઈએ, જેથી આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરવી છે આજે મે મહિનાની અંદર લેવાયેલા નીટની પરીક્ષાનું પેપર લીક થયું હતું અને ત્યારબાદ હવે સરકારે આગામી રીટેસ્ટ માટે બહુ જ કડક સુરક્ષા ગોઠવી છે. જેની અંદર વાત કરવામાં આવે તો 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વખતે પરીક્ષાને આખી સિસ્ટમ ફેરવી નાખી છે અને તેના નવા નિયમો આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. આ નવા પ્લાન મુજબ નીટની જે પરીક્ષા છે 2026ની અંદર રીટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનારા, તેની તપાસ કરનારા અને તેનું ભાષાંતર કરનારા તમામ નિષ્ણાતો અને સ્ટાફને એક ગુપ્ત અને સુરક્ષિત જગ્યાએ મોકલી દેવાના છે. આ બધા લોકોને ત્યાં સુધી સંપૂર્ણપણે આઇસોલેશનની અંદર રાખવામાં આવશે જેથી બહારની દુનિયા સાથે તેનો કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં રહે. પેપર સેટિંગ પ્રક્રિયાનું આ લોકડાઉન આગામી જૂન એટલે કે 21ના રોજ પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને મોકૂફ રહેવું પડશે. ત્યારબાદ વાત કરી દેવામાં આવે તો મલ્ટી ટાયર સિક્યુરિટી અને ડિવિઝન ઉપકરણો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. અધિકારીનો જણાવ્યા પ્રમાણે પ્રશ્નપત્ર તૈયાર કરવાના જે ગુપ્ત કામ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ છે તેના હાલ કડક દેખરેખ એક સુરક્ષા રીતે રાખવામાં આવશે. સુરક્ષાના પહેલ સ્તરે ફર્સ્ટ લેયર વાત કરવામાં આવે તો તેમની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ કે અન્ય જે પર્સનલ કમ્યુનિકેશન ડિવાઇસ હશે જે ઇન્ટરનેટ દ્વારા વાપરવામાં આવતા હોય અથવા તો બીજા કોઈ ડિવાઇસ હોય તે તમામ ડિવાઇસોને ડિજિટલ ગેજેટની અંદર રાખવામાં આવશે. તે તમામ ડિવાઇસો તેમની પાસેથી લઈ લેવામાં આવશે. ઇન્ટરનેટ અને બહારના લોકો સાથે વાતચીત કરવા પર તેમને નિયંત્રણ રાખી દેવામાં આવશે. આ બિલ્ડિંગ માત્ર મંજૂરી મળેલા લોકોને જ એન્ટ્રી મળશે. અને ત્યારબાદ અત્યારે સરકાર એવું પણ વિચારી રહી છે કે વ્યક્તિને કડક નોંધ રાખવામાં આવશે. શિક્ષણ મંત્રાલય અને નેશનલ જે એજન્સી છે NTA દ્વારા આગામી 21 જૂનના રોજ બપોરે 2 PM થી લઈને સાંજના 5-5:30 PM દરમિયાન પેન અને પેપર મોડની અંદર રિએક્શન લેવાની જે એક્ઝામ છે તે લેવાશે, જે ભારતની અંદર 551 શહેરો અને વિદેશના 14 શહેરો યોજવામાં આવશે. ત્યારબાદ તેની સુરક્ષાની વાત કરવામાં આવે તો અત્યારે સરકાર એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.
તે અપડેટ માહિતી નથી અત્યારે સરકારે આપી, પરંતુ જે ટ્રાન્સપોર્ટ માટે સરકાર અત્યારે એરફોર્સના વિમાનનો ઉપયોગ કરે તેવું વિચારી રહી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટની અંદર જે બાબા બાગેશ્વર ફરી વિવાદમાં આવ્યા છે, કારણ કે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર હતો તેની અંદર ધોણતી મહિલાઓનો વિડીયો વાયરલ થતા ઘણો આક્રોશ જોવા મળ્યો હતો. વિગતવાર વાત કરવામાં આવે તો બાગેશ્વર ધામના જે વિદ્યાપીઠના જે વિદ્યાગુરુ છે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી વિવાદમાં ફસાયા છે. રાજકોટની અંદર જે યોજાયેલા તેમના દિવ્ય દરબાર છે તેની અંદર કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આવા કાર્યક્રમો જાહેરની અંદર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવું હોવાના ગંભીર આક્ષેપો ઠલવાઈ રહ્યા છે. દિવ્ય દરબારની અંદર નામે ભૂત પ્રેત ભગાડવાના દાવાઓ કરવામાં આવે છે, અને કારણ કે જે પંડાલની અંદર સર્જાયેલી જે અંધશ્રદ્ધા છે તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઘણી મહિલાઓ જે દરબાર છે તેની સામે ધૂણી રહી છે, શાસ્ત્રી સામે જોઈ રહ્યા છે, અને એક એવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે મહિલા બેફામ બની લોકોને મારવા પણ લાગી છે. તો આ ધીરેન્દ્ર શાસ્ત્રીના જે વિડીયો વાયરલ થયા છે તે ફરીવાર વિવાદમાં આવ્યા છે અને વિવાદનો માહોલ સર્જાયો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો એક ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે, તો તમામ વ્યક્તિ સુધી આ માહિતીને શેર કરજો. જાણી લઈએ સમાચાર શું છે. જો મિત્રો હવે તમે સમોસા, કચોરી કે આવું ખાવા જાવ છો તો તમને છાપાની અંદર એટલે કે જે ન્યૂઝપેપર હોય છે તેની અંદર વેચતા હોય છે, તો તેવા વેપારીઓને અત્યારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જો તમે છાપાની અંદર વસ્તુ વેચો છો તો તમારે 6 મહિનાની જેલની સજા અને 5 લાખનો દંડ થઈ શકે છે. તો વિગતવાર માહિતી જોઈ છે કે અત્યાર સુધી તો બધા જ લોકો છાપાની અંદર વસ્તુઓ મોચેથી ખાતા હતા અને વેપારીઓ પણ વેચતા હતા. તો આ તાત્કાલિક ધોરણે નવો કાયદો શા માટે અમલમાં આવ્યો છે, તો વિગતવાર માહિતી જોઈશું. જો 6 મહિનાની જેલની સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. ખાવાની વસ્તુ છાપામાં પેક કરીને વેચનાર સામે કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. સમોસા, કચોરી અથવા તો અન્ય જે ખાવાની વસ્તુઓ વેચતા દુકાનદારો છે એના માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મોટી ચેતવણી જાહેર કરી દીધી છે. અખબારની સહીની અંદર સીસા સહિતની ધાતુઓ અને રસાયણો હોય છે જેનાથી આરોગ્યને ગંભીર નુકસાન થાય છે. ભારતની અંદર ખાદ્ય સુરક્ષાનો ખ્યાલ રાખનારી જે એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ દુકાનદાર ખાવાની વસ્તુઓ અખબારની અંદર બાંધીને વેચશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરી છે કે આ જે આદેશનું પાલન નહીં કરે તેમને સજા થશે. આદેશની અંદર જણાવવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓની અંદર અખબારનો ઉપયોગ તાત્કાલિક ધોરણે બંધ કરવો પડશે, કારણ કે તેનાથી આરોગ્યને ગંભીર નુકસાન થાય છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે લખેલી એક પોસ્ટની અંદર એજન્સીએ ચેતવણી આપી છે કે અખબારોના જે પ્રિન્ટિંગની અંદર ઉપયોગમાં લેવામાં આવતી સહીની અંદર શીશુ અને અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી હાનિકારક કેમિકલ્સ પણ હોય છે. જો તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થ રાખવામાં કરવામાં આવે તો તે ખાદ્ય પદાર્થ સાથે ભળે છે અને શરીરને નુકસાન કરે છે. જેથી હવે ફૂડ એન્ડ સેફ્ટી જે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તમામ દુકાનદારો જે પેપર એટલે કે ન્યૂઝપેપર છાપાની અંદર જે વસ્તુઓ ખાવાની વસ્તુઓ વેચે છે તેમને સાવધાન અને ચેતવણી આપી દીધી છે, કારણ કે નહીતર હવે તમારે 6 મહિનાની જેલની સજા અને 5 લાખનો દંડ પણ થઈ શકે છે. આવા જ મહત્વપૂર્ણ અપડેટ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ કરીને ખેડૂત મિત્રો તેમજ સરકારી યોજના વિશેની માહિતી જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાઓ, જેથી કરીને નવા અપડેટ વિડીયોની માહિતી અમે તમારા સુધી તાત્કાલિક ધોરણે પહોંચાડતા રહીએ.